ગમે મને 10 મહિને આપ્યું ને તો મમ્મી બોલે ઈ હા તો જસમામીએ રમકડું આપ્યું તો ઈ બોલે ઈ. તો આટલા પથ્થરનો ઢગલો થઈ ગયો કરીબન 2 રિક્ષા ભરાય સકડો રિક્ષા. અને હવે છે ને અહીંયા આવશે આ ઝૂંપડું. તો એ ઝૂંપડા માટે આપણે અહીંયા સ્ટ્રોંગ બેઝ બનાવવાનો છે કોન્ક્રીટનો અને પછી આપણે અહીંયા સ્ટેપ બનાવવાનો છે. અહીંયા સ્ટેપનું કામ તો ચાલુ થઈ ગયું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને ને જય માતાજી બધાને. નવરાત્રિ આવતીકાલેથી સ્ટાર્ટ થઈ જશે અને આજે નવરાત્રિનું બધી તૈયારી કરે છે. તો ચાલો મેં જાઉં છું મમ્મીને ઘેરે જમવા માટે, કેમ કે આજે અમાસ છે. તો મમ્મીએ બધા ભાણેજ ને બેન ને પછી પપ્પાના બેન બધાને જમવાનું, દીકરીઓને જમણવાર પિતૃનું જે પિતૃ માટે રાખેલું હતું. તો બધા જમીને ચાલી ગયા છે, પણ મેં ઉઠી સૂતી હતી તો ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થયા અને હવે મમ્મીને ઘેર જમવા માટે જઈએ છે. તો ત્યાં જઈને જોયું કે મમ્મીએ શું શું બનાવ્યું છે. ખબર નહીં હું બનાવ્યું હોય, ત્યાં જઈને આપણે જોઈએ. તો મેં બ્લોગમાં પણ લે કે મમ્મી હું બનાવીશ. ઓલરેડી બધા જમીન તો ચાલી ગયા. શાસ્ત્રી ધ્યાનથી સવારના ત્યાં છે અને મેં એને પ્રફુલ્લ હવે જઈએ. પ્રફુલ્લ પણ એમના કામ પર જવાના છે. તો મેં જમી અને પછી પ્રફુલ્લ માટે લઈને ચાલો મેં પગ્યા છે મમ્મીને ઘેરે. અહીંયા છે લડ્ડુ ગોપાલ, ત્યાં છે મોટા ભાઈ મારા. તો આ છે મારા નાની માં, આ છે ફૂઈ, દાદા, કાકા. તો આ છે મારી ફેમિલી બધા. તો આજે અમાસ છે તો મમ્મીએ જમવાનું રાખ્યું હતું. તો બધાને અહીંયા રાખેલું બી છે પિતૃ માટે. તો ખાઈ પીને ઘેરે નીકળ્યા અને મમ્મી અહીંયા મૂકવા આવે છે. આ ખોલો લોક, આમ મૂકી દે પછી એ ના નથી તો નાહી ગયું પરે. ચાલ તો બંધ કરી દે. હાલો એ હા ઘડી પશુ કાંઈ મેં જવા ત્યાર થવા એટલે સાત્રે ઠંડુ છે. ચાલો તો મેં ખાઈ લીધું અને મમ્મીએ પ્રફુલ્લ માટે ટિફિન આપી દીધું છે, કેમ કે પ્રફુલ્લ પાસે ટાઈમ નથી. ખબર નહીં બહુ બિઝી આપણે માણસ લાગે. હા છે મને બહુ ઓલું લાગે. એટલું કઈ ગાયથી હમણાં સગડી કેટલા મેં 10 મિનિટમાં ખાધું. ખબર નહીં ટાઈમ કેટલો થયો. આપણે મોટી બેને ઘેર જવા દેજો નથી. હા મેં 10 મિનિટમાં ખાધું ને બસ પ્રફુલ્લની વેટ કરી. મમ્મીને ઘેરથી પણ નીકળી ગઈ ને મમ્મીએ બધું એમાં ભરી આપ્યું ડબ્બા પ્રફુલ્લ માટે. મમ્મીએ બનાવી હતું પૂરી, ખીર, ચણા, પછી દાળ ભાત, જલેબી, ગાંઠિયા અને કાજુ કતરી. તો એમાંથી મેં જલેબી અને ગાંઠિયા ખાધા છે, દાળ, રાઈસ અને ચણા. તો ચાલો બેનને ઘેર જઈએ અને શાસ્ત્રી ધ્યાનશીને પણ લઈ લઈએ ફટાફટ. અને પછી મારે નીકળવાનું છે કામ પર તે રેડી થઈને. તો અહીંયા 7:30 મારે નીકળવું પડશે. 17 થઈ ગઈશ. ચાલો તો મોટી બેનને ઘેર પૂગી ગઈશ, પણ મેં ફોન કોઈ ઉપાડતું નથી. તો શું કરું, હાલથી નીકળવું પડે, ગાડીમાંથી ઉતરવું પડે. તમારી પૈકી હવે 10 મિનિટ થઈ, અહીંયા 20 તો થઈ ગઈ. ફટાફટ જાવ દો. તો પ્રફુલ્લના ગાડી લઈ લઈશ ને મેં ફટાફટ ના ઉતરી જાઉં. પછી ના ઇકો ફરસ બહુ ટાઈમ લાગી ખુલે.
ફરી લે પછી હાલ નહીં તો ગાડીમાં શાસ્ત્રી ધ્યાનથી આવી ગયા છે. હાલો શાસ્ત્રી ધ્યાનથી. હું જોતો તો લેગો ભાઈ ધ્યાનથી નો કઈક લેગો રહી ગયો એ ખબર નહીં લેગો કેવો કાથી લેગો લાવ્યા કોણ લાવ્યું માસીને ઘેરે ઓકે નેક્સ્ટ ટાઈમ પાછા વિચાર લેવું તું ઓકે પછી લેગો લઈને ઘરમાં બહુ કચરા પાડે હા સિરિકસ લઈ લે ભાઈ ધ્યાનથી ધ્યાનથી આવતી નથી કેમેરામાં કઈ ગઈ તો શાસ્ત્રી ધ્યાનથી ગાડીમાં બે આવી ગઈ હાલો શાસ્ત્રી ધ્યાનથી કાં ફરી આવ્યા તમે લોકો નાનીને ઘેર અને માસી આજે રજા હતી સ્કૂલની એટલે નાનીને ઘેર ને માસીને ઘેર બધામાં ફરી લીધું અને કાલથી પાછી સ્કૂલ ચાલુ થઈ જાય મંડે ચાલો ઘેરે પૂગીએ અને હવે રેડી થઈને કામ પર મેં જાવ ને શાસ્ત્રી ધ્યાનથી અને કાં જાઉં ઓ ધ્યાનથી ને ઇન્ડિયા જાઉં કેટલા દિવસથી કહેશ કે મારે ઇન્ડિયા જાઉં હું કામ ઇન્ડિયા જાઉં ઓ દાદા પૈકી રમવા જાઉં તો દાદા વિડીયો જોહે તો પછી ફોન મારીએ દાદાને કે વિડીયો જોઈને ફોન મારજો ધ્યાનથી ને ઇન્ડિયા આવું તો ભાઈ ધ્યાનથી ને ઇન્ડિયા જવું છે દાદા પૈકે રમવા દાદાના ઇન્ડિયામાં રમેશ દાદાના કામ કરે બહુ દાદા ગમે લાસ્ટ ડે હાટું ઇન્ડિયા જવું તો એક દિવસમાં ઇન્ડિયા જઈને આવી જવાય ઇન્ડિયા રહેવું દાદા પૈકે ઓકે તો કાલે ઉઠીને દાદાને પેલા ફોન મારજો ને પછી દાદાને કહેજો કે મારે ઇન્ડિયા આવું સ્કૂલ ગોતી રાખજો ના તો પછી અહીંયા અવાય નહીં નકર અહીંયા સ્કૂલમાં પછી ખબર નહીં ફાઇન ભરવા પડીએ ઇન્ડિયા જાય તો ધ્યાન છે તો તમે નીના ફુવા ઉપડીએ કાં હુવા ઉપડીએ ઇન્ડિયા હું કામ એવું પડે એટલે મારે શું કામ ના ઉપડે મને તો અહીં કૂતલું હોય તો કૂતલાઈ જાય તો અરે ભાઈ ઇન્ડિયામાં કૂતલો આવી જાય કૂતલો હોય તો માં દીકરાને લઈ જાય ને ઇન્ડિયામાં આવ્યો નતો સસ્તી લાઈટ કરો સસ્તી અંદર લાઈટ કરો ઇન્ડિયામાં કૂતલો આવી જાય ઇન્ડિયામાં કૂતલો તે જોયો તો હા મેં તો કૂતલો જોયો નતો કાં કૂતલો હતો ભાઈ ધ્યાનથી ને ઇન્ડિયા તો જાઉં પણ કૂતરાથી ડર લાગે તો ભાઈ દાદાને કહેજો કે કૂતરા એ દીવમાં રાખતા ની બારે મૂકી આવજો કૂતરાને ઓકે કહી દીધું તો ના ભણવા જાઉં ઇન્ડિયામાં તો હું કામ જાઉં ખોટા લંડન થી ઇન્ડિયામાં રમવા જાઉં તો અહીંયા લંડનમાં રમવાનું નથી ગમે મને 10 મહિને આપ્યો ને તો મંકી બોલે ઈ હા તો જસુ મમ્મીએ રમકડું આપ્યું તો એ બોલે ઈ હા હા મંકી નાનું એટલું મારું હાથ પકડી ઓકે તો જસુ મમ્મીને કહી દેજે તો ઈ મંકી અહીંયા મોકલાવી દે ઓકે રમવા આપણે Provincial Chagan. હલો તો આપણે પહોંચી ગયા છે પાછા આપણી સાઈડ ઉપર તો અત્યારે કામ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો તો થોડું ઘણું બાકી છે હજી તો 2 વીક લાગશે અને તમને બતાવું જે ઢોરો રેક કર્યો હતો ને ભરતી બધી ફ્લેટ કરી નાખી અને ટાઇલ્સ હવે ઉપાડવાનું બાકી છે અને આ નળિયા થોડાક નેક્સ્ટ ઢોરોથી આવી પાસ એનું ખબર નહીં શું થાય અત્યારે એની જરૂર નથી અહીંયા પણ ભરતી કરી નાખી અને અહીંયા સુધી દિવાલ પણ પહોંચી આવી આ ગઈકાલે બનાવી છે ના તો તમને બતાવી દીધી ફેન્સ અને આગળ જે અહીંયા હતું ને ઝૂંપડું જે
ફેન્સનું બનાવેલું લાકડાનું એ પણ કાઢી ને ત્યાં સામે રાખી દીધું. અને આ એક ડબ્બો હતો, એમાં ખાતર કે ને આપણે ઇન્ડિયાનું ઉકરડાનું એ ખાતર ભર્યું હતું. તો એ છે ને જો અહીંયા એક સકડો રિસ્કા ભરાય એટલું થઈ ગયું છે. પાછો અહીં ઢગલો કરી દીધો ને માટીને ઢગલો કર્યો છે. ને આ બધાના પથ્થર ઇમ્પોર્ટન્ટ પથ્થર બધા માર્બલ કહેવાય ને એ પથ્થર બધા છે. તો આટલા પથ્થરનો ઢગલો થઈ ગયો છે, કરીબન 2 રિસ્કા ભરાય, સકડો રિસ્કા. અને હવે છે ને અહીંયા આવશે આ ઝૂંપડું. તો એ ઝૂંપડા માટે આપણે અહીંયા સ્ટ્રોંગ બેઝ બનાવવાનો છે કોન્ક્રીટનો, અને પછી આપણે અહીંયા સ્ટેપ બનાવવાનો છે. અહીંયા સ્ટેપનું કામ તો ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ. ને તમને આ બતાવવાનું હતું કે આની જો અહીં પારી છે ને હું બનાવી નાખીશ બોર્ડર, કે 8 ફીટની અંદરમાં કેબિન આવશે અંદર. અને એની પરથી આ વોલ બની ગઈ અહીંયા સીધી કોર્નર સુધી. હવે એક અહીંયા કોર્નર છે ને ના એક રાઉન્ડ પેલું આવશે, સ્ટેપ આવશે, એક અહીંયા સ્ટેપ આવશે, એક સ્ટેપ ત્યાં આવશે. તો 2 સ્ટેપ આવવાના છે. અને આ રીતના કંઈક છે. મશીનને બધે હજી કંઈ કર્યું નથી ચાલું, કે આજે મશીનનું કામ નથી. અત્યારે આજે આનું રિપેર કરવાનું છે, આખું ફ્લોર સેટઅપ કરવાનું છે, પછી પ્રેસ કરવાનું મશીન ગોતવાનું છે. તો મશીન લઈ ને આખો ફ્લોર સ્ટ્રેટ કરી ને પછી આ આખું ગાર્ડન છે. પછી આ ગાર્ડન આખું અલગ મોડ લઈ લેશે રૂપ. તો અત્યારે ગરધાણી બધા સારું લાગે છે, કે પહેલાં કરતે બેટર થઈ ગયું હવે અમારું ગાર્ડન. તો આવું કંઈક ગાર્ડનનો લુક કંઈ ચેન્જ કરી નાખ્યો, તો ઘણું બધું સારું લાગે છે. વિડીયો એન્ડ સુધી જોજો, અને વિડીયોને ગમી ગયો હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો નેક્સ્ટ વિડીયો તમને જરૂર મળશે. અને આજનું અપડેટ એટલું હતું આ વીકનું, અને હજી 2 દી આવવાનું બાકી છે. ને જોશું ટાઈમ મળશે તો વિડીયો પણ લેશું. તો જોડે રહેજો, અને હર હર મહાદેવ.